હા ઓકે સર. સીમા પાણી લાવજે ને. આ ચૂંટણી પંચવાળાઓએ અત્યારથી ચાલુ કરી દીધું. હજુ લોકસભાની તો વાર છે. તો સારું જ કરે છે ને. લોકો અત્યારથી પોતાનું નામ ચકાસી લે તો ચૂંટણી વખતે ચિંતા ના રહે. એમાં ચિંતા છે નહીં. આ તમારા જેવા બિઝી મેન 5 વર્ષ સુધી ચેક નહીં કરે અને પછી છેક છેલ્લા દિવસે એમ કહેશે કે અમારું નામ તો મતદાર યાદીમાં છે જ નહીં. અને હા, તમે ભૂલી જ જશો, મને ખબર છે. ગઈ વખતે ચૂંટણીમાં આપણે શાહપુર રહેતા હતા અને અત્યારે આપણે બોપલ રહીએ છીએ. અરે હા, તો હવે કઈ ચિંતા નથી. આપણું નામ બોપલની મતદાર યાદીમાં દાખલ કરવા માટે ફોર્મ 8 ભર્યું હતું. ભૂલી ગયા? ના ના, એટલે હા. શું નાના હા હા કરો છો? હા, યાદ આવી ગયું. પણ એ તો વર્ષ પહેલા અરજી કરી હતી. તો હમણાં ચૂંટણી પંચ એ જ તો કહેતું હતું કે તમારું નામ મતદાર યાદીમાં ચકાસો. વેરી સિમ્પલ. વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરો અથવા CEO ગુજરાત અથવા ECI ની વેબસાઇટ પર જાઓ. હા, જો મારું નામ તો અહીંયા બોપલમાં જ છે. તો ચાલો આ વખતે 10 મિનિટ દેશ માટે. અવસર લોકસભા ચૂંટણીનો, અવસર લોકશાહીનો.